i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકામાં ખટુપીર બાવાની દરગાહ પાછળ આગની ઘટના, ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવ્યો। ધોળકા શહેરમાં આવેલ ખંટુપીર બાવાની દરગાહ પાછળ આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડા દેખાતા જ આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તરત જ ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી। માહિતી મળતાની સાથે ધોળકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા ઝડપી કામગીરી શરૂ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીના ફવારા અને જરૂરી સાધનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે। જોકે આગ લાગવાના કારણો અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાલ સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણવા મળશે। શંભુભાઈ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।